સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકાના દરિયામાં ભારે કરંટ, દ્વારકાના દરિયાકાંઠે ફૂંકાઈ રહ્યો છે તેજ પવન। તો દ્વારકામાં પણ અસર જોવા મળી રહી છે। દરિયામાં ભારે કરંટ દ્વારકામાં જોવા મળી રહ્યો છે। સંભવિત વાવાઝોડાને લઈને આ સાથે તેજ પવન પણ ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। સતત પવનની ગતિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। સંભવિત વાવાઝોડાની અસર દ્વારકાના દરિયા કિનારે શરૂ થઈ હોય તે પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારા સહયોગી કમલેશ પટેલ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમે અત્યારે દ્વારકાના દરિયા કિનારે છીએ। દરિયા કિનારે સામાન્ય કરતાં વધારે ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। પવનની ગતિમાં તીવ્ર વધારો થયો હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દરિયાની અંદર ઉછળતા મોજા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કમલેશ પટેલ। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સામાન્ય દિવસોમાં દરિયાની અંદર જે કરંટ જોવા મળતો હોય છે તેનાથી વધારે કરંટ અત્યારે હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે ભરતીના સમયે દરિયાની અંદર જે ભરતી આવે એ સમયને હજી કલાકોની વાર છે, એમ છતાં પણ જાણે કે ભરતીનો સમય હોય એ પ્રકારેના મોજા ઉછળી રહ્યા છે અને એ મુજબનો કરંટ દરિયાના ઉછળતા મોજાની અંદર જોવા મળી રહ્યો છે। બીજી તરફ હવે જે પવનની ગતિ વધી છે, શક્ય એટલા પ્રયાસ કરીશું આપને એ ગતિની તીવ્રતા કેટલી છે એટલા દર્શાવવાનો, કારણ કે આ દરિયા કિનારો છે, અહીંયા કોઈ વૃક્ષ નથી પરંતુ મંદિર છે। મંદિર ઉપરની ધજા અને મંદિર આસપાસ જેટલી પણ કેબિન આવેલી છે એ કેબિન ઉપર કાપડ અથવા તો પ્લાસ્ટિકના કાગળ જે ઢાંકવામાં આવી રહ્યા છે, પવનના કારણે એ જે ઉડી રહ્યા છે એના ઉપરથી પવનની ગતિનો અંદાજ લગાવી શકાય એ રીતના દ્રશ્યો કમલેશ પટેલ આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મંદિરની ધજા જે રીતે ફરકી રહી છે એના ઉપરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પવનની ગતિ અત્યારે વધારે છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધારે પવનની ગતિ હોઈ શકે એ પ્રકારેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। આસપાસ જે કેબિન આવેલી છે, કેબિન ધારકોએ પોતાની કેબિનના રક્ષણ માટે થઈ અને જે કાપડ અથવા તો પ્લાસ્ટિકના કાગળ ઢાંકેલા છે એ પણ ઉડી રહ્યા છે અને એ ઉડતા કાપડ અથવા તો પ્લાસ્ટિકના કાગળ એ હવાની ગતિ કેટલી છે એ પણ દર્શાવી રહ્યા છે। તો આ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે દ્વારકાના દરિયા કિનારે થયું છે। દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે, જે સામાન્ય દિવસોમાં કરંટ હોય છે તેના કરતાં વધારે છે। ભરતીનો સમય નથી, હજી કલાકોની વાર છે, એમ છતાં ઉછળતા મોજા ભરતીના સમય જેટલા જોવા મળી રહ્યા છે। પરિણામે આ સંભવિત વાવાઝોડાની અસર અહીંયા દેખાતી હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે।